આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે। આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા બહેનોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પણ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને 50% ટોપ અપ વધારો એપ્રિલ 2023 થી આજ દિન સુધી મળેલ નથી। 9 માસનો ટોપ અપ વધારો, ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કરી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। અમારી એક તો મુખ્ય માંગણી એ છે કે અમારું ફિક્સ વેતન આલે, લઘુત્તમ વેતન અમારું બંધ કરે અને કાયમી કર્મચારી તરીકે જાહેર કરે અને અમારું ફિક્સ વેતન આલે અને જે વગર જે કામ વગરની જે ઇન્સેન્ટિવ વગરનું જે કામ કરાવે છે એ કામ બંધ કરાવે અને કામ કરાવે એનું ઇન્સેન્ટિવ ચાલુ કરે। આ અમારી મુખ્ય માંગણીઓ છે। મહિલાઓ દરેક આખા બનાસકાંઠા તાલુકામાંથી આખા જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી બધી આશા બહેનો આવેલી જ છે અને જો થોડા દિવસોમાં અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા માટે તૈયાર છીએ। જો કે સરકાર દ્વારા વિવિધ યોજનાની સર્વેલન્સની કામગીરી કરાવવામાં આવે છે, પણ આશા વર્કર બહેનોને પૂરતું ઇન્સેન્ટિવ પણ આપવામાં આવતું નથી। ત્યારે પોતાની પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આશા વર્કર બહેનોએ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી આશા વર્કર બહેનોને એપ્રિલથી આજ સુધી 9 મહિનાનો 50% ટોપ વધારો મળ્યો નથી। 2500નો વધારો પણ હજુ મળ્યો નથી। વાવ તાલુકામાં એપ્રિલથી હજુ સુધી 2500 વધારો નથી મળ્યો। એ માટે અમે આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે આ બહેનોને એમનો 50% ટોપ વધારો અને 2500 ચૂકવાય એ માટે આવેદનપત્ર આપ્યું છે। અને જો આ બહેનોને તાત્કાલિક ધોરણે વેતન નહીં ચૂકવાય તો આગામી સમયમાં કામગીરીથી અળગારાની હડતાળ જાહેર કરીએ છીએ। જો હડતાળ દરમિયાન એમના વિસ્તારમાં માતા મરણ કે બાળ મરણ અથવા કોઈ આરોગ્યની કોઈ અસુવિધા ઊભી થશે તો એ સંપૂર્ણ જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે।